વાઘોડિયા સખી મંડળ યોજનાની બહેનો રજૂઆત કરવા પહોંચ્યા। ધારાસભ્યો તેમજ ટીઓજીએ તેમની વાત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી। વાઘોડિયા તાલુકામાં NRLM મિશન મંગલમની સખી મંડળ યોજનાના તાલુકા લાઇવલીહુડ મેનેજરને સરકારના લાયકાતના નિયમ મુજબ તાલુકાના 8 સેજાની બહેનોને ફરજ પરથી મુક્ત કરવામાં આવી છે। એમને નોકરી લેવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના DLM મૂલરાજસિંહ વાઘેલા 14 વર્ષથી અને વાઘોડિયાના TLM દક્ષાબેન પારેખ 17 વર્ષથી ફરજ બજાવતા હતા। તેમને સરકાર દ્વારા શૈક્ષણિક લાયકાતને લઈને ફરજ પરથી મુક્ત કરવામાં આવતા તાલુકા સેજાના પ્રમુખ તેમજ 8 સેજાની સખી મંડળની બહેનો TLMને નોકરી પરત લેવા માટે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ રજૂઆત કરવામાં આવી હતી। શું રજૂઆત હતી ને કઈ માંગને લઈને આપણે આ રેલી કરી હતી? અમે NRLM યોજના સખી મંડળના બહેનો છે અને અમે NRLM યોજનામાં બધા બહેનો જોડાયેલા છે અને અમારા જે કર્મચારીઓ છે જે અમને અત્યાર સુધી અહીંયા લાયા છે અને જેને પાયો નાખ્યો છે એવા આજે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને અમે બહેનો અત્યારે આજીવિકા મેળવી રહ્યા છે અને અત્યાર સુધી જે પહોંચ્યા છે એમાં એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે। જેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે આ સરકારશ્રીનો પરિપત્ર આવ્યો છે અને બહેનોને જે શૈક્ષણિક લાયકાતના લીધે અત્યારે છૂટા કરવામાં આવ્યા છે જિલ્લામાંથી, તાલુકામાંથી અને ગુજરાત રાજ્યમાંથી, તેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આટલા વર્ષનો અનુભવ અને કર્મચારી ફરજ બજાવે છે તો એમને થોડો સમય આપે અને શૈક્ષણિક લાયકાત એ મેળવી લે એટલા માટે વિચાર કરે અને જે ફરજ પરથી એમને છૂટા કરવામાં આવ્યા છે તે પરત લે અને જે બહેનો અત્યારે અહીંયા આવી છે એ બધી આ સ્ટાફના લીધે આ કર્મચારીઓની મહેનત અને લાગણી જે આ બહેનો પ્રત્યે હતી એ બહેનોને અત્યારે અહીં પગભર ઊભા કર્યા છે। એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા કર્મચારીઓને છૂટા ના કરે અને એમને જે લાયકાત નક્કી કરી છે એ મુજબ લાયકાત મેળવવાનો સમય આપે અને એમની ફરજ ઉપર પાછા લે એવી અમારી વિનંતી। આ અંગેની આપણે રજૂઆત ક્યાં ક્યાં કચેરી સુધી પહોંચાડી છે? અમે અત્યારે અહીંયાથી શરૂઆત કરીએ જેવી અમને ખબર પડી સખી મંડળની કે બહેનોને કે અમારા જે મેડમ છે જે અમને NRLM વિશે માર્ગદર્શન આપે છે અને આ યોજના ચલાવે છે અને એમાં એમની 17 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા। અત્યારે એ બેન વિધવા છે અને એમની પાસે કોઈ આધાર નથી તો એમને છૂટા કરી દેવામાં આવ્યા છે। તો અમે બહેનો એ કહીએ છીએ કે આવા અન્યાય કહેવાય ખરેખર। આ બહેનો કર્મચારી કોઈ પણ હોય, આજે કર્મચારી કોઈ બી વસ્તુ કરે છે, જોબ કરે છે એટલા માટે એને કંઈ ઘણું બધું કરેલું હોય છે, અત્યારે આ રીતના છૂટા કરી દેવામાં આવે છે તો એમની આર્થિક રીતે સ્થિતિ પણ લથડાઈ ગઈ છે। એટલા માટે અમે કહીએ છીએ કે અમારી બહેનોની એક જ માંગ છે કે અમારા કર્મચારીઓએ કામ સરસ કરેલું છે, અમને પગભર કર્યા છે અને દરેક યોજનામાં જે માહિતી હોય તે પૂરતી પાડી છે। એટલા માટે અમે સખી મંડળની દરેક બહેનો વાઘોડિયા તાલુકાની અને વડોદરા જિલ્લાના DLM સર જે અત્યારે અમને આટલા આગળ લાયા છે એમના માટે રજૂઆત કરીએ છીએ અને એમને એમના હોદ્દા ઉપર પરત આવે એવી અમારું આવેદન છે। આ રજૂઆત આપણે ક્યાં ક્યાં કચેરી સુધી પહોંચાડી છે? અમે અત્યારે TDO સરને રજૂઆત કર્યા છે અને એમને કહીએ છીએ કે એમના લેટરથી અમારા મેડમ છૂટા થયા છે તાલુકા લેવલથી, એટલે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે અને અમારી બેનને પાછા લાવે એવી અમારી વિનંતી। અહેવાલ સંદીપ પટેલ, લોકાર્પણ।